તો આજના બ્લોગમાં આપણે તમારી જોડે એક રિયાલિટી શેર કરવાના છે. એક આપણા ફોલોવરનો મેસેજ આવે ને આપણી ડકે ફોલોવર નથી, આપણો ભાઈ જ છે ને આપણા જેટલા ફોલોવર છે ત્યાં બધા આપણી ફેમિલી જ છે. એવું ના સમજતા કે આપણા ફોલોવર છે ને એ ભાઈનો આપણે મેસેજ તમને બતાવી દઈએ સ્ક્રીન પર, તો તમે જોઈ લો ફટાફટ. તમે એવું ના સમજતા કે આપણે ડાયરેક્ટ જ સ્ક્રીનશોટ નાખી દીધો. પહેલાં આપણે ભાઈને મેસેજ કર્યો, એ ભાઈને પૂછ્યું કે કંઈ પ્રોબ્લેમ નથી, આપણે વિડીયો બનાવીએ તો એ ભાઈ સારું કીધું, પછી જ આપણે સ્ક્રીનશોટ નાખ્યો. ને તમને એવું લાગતું હોય કે વિડીયો બનાવવા દેખે આપણે સ્ક્રિપ્ટ કર્યું, તો આપણે એવું કંઈ કર્યું નથી. બિંદાસ આપણને મેસેજ કરજો, આપણે બતાવી દઈશું. તો મારા ભાઈને એક જ વાત કહેવા માંગુ છું કે મારા ભાઈ આપણી પાસે ગાડીઓ, પૈસા બધો જ ને 3 જણો અહીંયા આપણા ને જ્યારે આપણું ગજુ ખાલી છે ત્યારે આપણે એક વસ્તુ નોટિસ કરી લેવાનું કે આપણી જોડે બી કોણ છે. જ્યારે આપણું ગજુ ભરેલું હોય ત્યારે એ જ ભાઈઓ આપણી જોડે હોવા જોઈએ, બીજા બધાને લાટ જ મારવાની. વિચારતા હોય કે આપણું ગજુ ભરેલું તો આપણું ગજુ ખાલી જ છે, આપણે કઈ ગજા ભરેલા વાળા નથી. પણ આપણે નોટિસ કરી લઈશું એક વાત કે જે આપણી જોડે બી છે ને તે જ આપણી જોડે આગળ મળશે. બીજા બધા આવશે તેને આપણે એક જ વસ્તુ કહીશું, ભાઈ તું જા તેલ લેવા. તો આજના વ્લોગમાં બસ આપણે આટલું જ કહેવા માંગીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને વિડીયો સારું લાગ્યો એટલે લાઈક કરી દીજો, ફ્રેન્ડની જોડે શેર કરી દીજો ને તમે લોકો ફોલો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જો કે આપણે બધા મોકલી દઈએ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.